કરે કોઈ અને ભરે કોઈ તેવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. ભારત ક્યાંય પણ સીધી રીતે કે આડકતરી રીતે યુદ્ધમાં સામેલ નથી. તેમ છતાં બીજા દેશના કારણે આપણે પણ ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં ગેસ કે પેટ્રોલિયમ પેદાશો ન મળે તેવી કોઈ સ્થિતિ ભૂતકાળમાં નથી ઉદ્ભવી. ગુજરાતમાં પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોવાના કારણે ઈંધણની ઉપલબ્ધતા સામાન્ય રીતે સારી રહી છે. તેમ છતાં ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 1973 અને 1979માં ઇન્ટરનેશનલ લેવલે ઓઇલ ક્રાઇસિસ ઊભી થઈ હતી. આ સમયે ભારતમાં પેટ્રોલના ભાવમાં તીવ્ર વધારોમાં 80% સુધીનો વધારો થયો હતો. ત્યાં સુધી કે રેશનમાં મળતું કેરોસીન પણ મળતું બંધ થઈ ગયું હતું, જેની અસર ગુજરાત ઉપર પણ પડી હતી. મોંઘવારી એટલી વધી ગઈ હતી કે તેના જ કારણે નવનિર્માણ આંદોલન થયું હતું. પરંતુ ગેસ સંપૂર્ણપણે મળવાનો બંધ થઈ જાય તેવી કોઈ સ્થિતિ ઉદ્ભવી નથી અને ભવિષ્યમાં ઘરેલું ગેસના પુરવઠામાં આવી કોઈ સ્થિતિ ન ઉદ્ભવે તેવી આપણે આશા પણ રાખીએ. હવે માની લો કે ગેસ સપ્લાય બંધ થઈ જાય તો તમે શું કરશો? ફક્ત તમે જ નહીં, તમારા જેવા લાખો લોકો ગામડેથી શહેરમાં આવીને વસ્યા છે અને એની અંદર અમે પણ આવી ગયા. કમાણી કરવાવાળા, બાળકોને સારું શિક્ષણ આપવા અને આપણે બધા શહેરમાં આવીને વસ્યા. જિંદગી ફ્લેટના એક માળામાં જાણે કેદ થઈ ગઈ. તેવામાં જો ગેસ જ ન મળે તો આપણા ઘરની રસોઈ બનાવી કેવી રીતે? સિંગ ચણા ખાઈને કામ ચલાવવું પડે તેવી સ્થિતિ પણ ઉદ્ભવે, કારણ કે ઇલેક્ટ્રિક સગડી પણ દરેક પાસે હોય તે શક્ય નથી. કદાચ તમને ચૂલાની યાદ આવી જાય. આમ તો ચૂલાનું નામ સાંભળીને શહેરના લોકોને આંખમાં બળતરા થવા લાગે, પણ કહેવાય છે કે કંઈ જ ન મળે તેવી સ્થિતિમાં ચૂલાનો ધુમાડો પણ મીઠો લાગે. પણ ફ્લેટમાં તો ક્યાં ચૂલો સળગાવો, જેવો ધુમાડો નીકળે કે એલાર્મ વાગવા લાગે. તેનાથી ઉલટું ગામડામાં તમે ચૂલો સળગાવીને પણ રસોઈ બનાવી શકો. ગામડામાં રહેવાના અનેક ફાયદા છે. ગામડામાં એકતા છે, સંપ છે, શક્તિ છે, ને જ્યાં એકતા હોય ત્યાં ભલભલી મુશ્કેલીઓ સામે હિંમતપૂર્વક લડી લેવાની શક્તિ મળી રહે છે. કોરોના તેનું સૌથી મોટું ઉદાહરણ હતું. જ્યારે લોકડાઉન થયું તો સંખ્યાબંધ લોકો પોતાના વતન જતા રહ્યા, કારણ કે તે વખતે તેમને સૌથી સુરક્ષિત સ્થળ પોતાનું વતન જ લાગતું હતું.